નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષય યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તો અહીં આપણે ગયા સેશનમાં વાત કરી હતી કે કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR વચ્ચે જે પણ વાતચીત થઈ છે એ આપણે ગયા સેશનમાં ચર્ચા કરી. લાસ્ટમાં આપણે એવું જોયું કે કસ્ટમર પોતે પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે એક એવો ગુણ ફર્ગિવનેસ એટલે કે માફીને તેમણે સ્વીકારી, એટલે લવ જે હોય છે તેનામાં આપોઆપ ઇન્સ્ટોલ થવા લાગે છે. એટલે કસ્ટમરને એક પ્રશ્ન સ્વાભાવિક થાય છે કે શું આ પરિસ્થિતિ નોર્મલ છે? ત્યારબાદ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, CSR સેઝ યસ ઇટ ઇઝ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂંકમાં લખ્યું છે યસ ઇટ ઇઝ નોર્મલ. અહીં એક સ્પેલિંગ આપ્યો છે, એની ચર્ચા કરીએ. રીઇન્સ્ટોલ. રીઇન્સ્ટોલ એટલે કે પુનઃ પ્રસ્થાપિત કરવું. ભાષાંતર જોઈએ. CSR સેઝ યસ ઇટ ઇઝ નોર્મલ એટલે કે હા, તે બધી જ પરિસ્થિતિ બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ એટલે કે તમે એક મેસેજ મેળવશો. ધેટ સેઝ જે કહેશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ કે પ્રેમ તમારા જીવન માટે તમારા હૃદયમાં એ રીઇન્સ્ટોલ થશે એટલે કે પુનઃ પ્રસ્થાપિત થઈ જશે. ડુ યુ સી ધેટ મેસેજ? CSR કસ્ટમરને પ્રશ્ન પૂછે છે કે શું તમે તે મેસેજ જોયો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? વિદ્યાર્થી મિત્રો, અહીંયા કસ્ટમર એ માત્ર જવાબ આપે છે કે યસ આઈ ડુ એટલે કે હા, મેસેજ જોયો. હવે ખાસ એક આ ટોપિકની વાત કરતાં આપણે એક ટોપિક અહીં જોઈશું. ડુ, ડઝ, ડીડ પ્લસ V1 જ્યારે હકારાત્મક વાક્યમાં વપરાય ત્યારે તે ક્રિયાને વધુ એમ્ફાસિસ એટલે કે વધુ જ્યારે ભાર આપવામાં આવે ત્યારે કર્તા સાથે ડુ, ડઝ અથવા ડીડ પ્લસ V1 વપરાય છે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ શિક્ષકને પૂછવામાં આવે કે શા માટે વિદ્યાર્થીનું પરિણામ નબળું આવ્યું, તો જવાબ કંઈક આવી રીતે આપી શકાય. પ્રોબ્લેમ એ નથી કે તેઓ ભણતા નથી, પરંતુ પેપર ટફ હતું, એના માટે આપણે એવો જવાબ આપીએ કે તેઓ ભણે જ છે. ધે ડુ સ્ટડી. અહીં જોઈ શકો છો તમે કે ધે સાથે ડુ અને પછી V1 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કસ્ટમર જવાબ આપે છે કે યસ આઈ ડુ સી. હા, મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે. શું તે સંપૂર્ણ પ્રસ્થાપિત થઈ ગયો છે? શું? તો કે લવ. CSR જવાબ આપે છે યસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સ્પેલિંગ છે આ પેરેગ્રાફમાં કે બેઝ. બેઝનો અર્થ થાય છે સિમ્પલ કોપી વિધાઉટ અપડેટ્સ. સામાન્ય પ્રોગ્રામ માટે બેઝ શબ્દ વપરાય છે. ભાષાંતર જોઈએ. યસ, હા, બટ રિમેમ્બર ધેટ પરંતુ યાદ રાખજો, યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમને માત્ર બેઝ પ્રોગ્રામ છે, તમારી પાસે માત્ર બે બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. વિદ્યાર્થી મિત્રો, કનેક્ટ એટલે કે જોડાણ કરવું, બિગિન એટલે શરૂઆત કરવી, અને અહીંયા એક શબ્દ છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ તમારે જરૂર પડશે અધર હાર્ટ એટલે કે બીજાના હૃદય સાથે જોડાવવાની. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. અપગ્રેડ એટલે કે તમારા લવને તમારે અપગ્રેડ કરવો છે, તમારી અંદર ઇન્સ્ટોલ કરવો છે, તો તમારે બીજાના હૃદય સાથે ફરજિયાત જોડાવવું પડશે. આવું CSR કસ્ટમરને સલાહ આપતા કહે છે. કસ્ટમર સેઝ ઓપ્સ, I have an error message already. What should I do? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓપ્સ આવો સ્પેલિંગ આપ્યો છે. ઓપ્સનો અર્થ અહીં એવો થશે કે એક પ્રકારનો અણગમો દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, બોર્ડમાં તમને આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે વોટ ડઝ ધ વર્ડ ઓપ્સ શો અથવા સજેસ્ટ. અહીં ઓપ્સ શબ્દ છે, એનો અર્થ શું થશે? તો ઇટ શો રિલક્ટન્સ એટલે કે એક પ્રકારનો અણગમો દર્શાવે છે. કસ્ટમરને જ્યારે વાત સમજાતી નથી ત્યારે પોતે ઓપ્સ કહીને બોલે છે. આઈ હેવ એન એરર મેસેજ. વિદ્યાર્થી મિત્રો, એરર મેસેજ, એરર એટલે કે જ્યારે પણ આપણે કોમ્પ્યુટરની તકનીકી ભાષામાં વાત કરતા હોઈએ અને કોઈ પણ પ્રકારની ભૂલ પડે ત્યારે એરર મેસેજ એવું આપણે બોલીએ છીએ. તો અહીં પણ
કસ્ટમર જ્યારે પ્રેમને પ્રસ્થાપિત કરે છે ત્યારે તેનામાં એક એરર મેસેજ આવે છે. ત્યારે કસ્ટમર CSRને પૂછે છે કે વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ? તો CSR જવાબ આપે છે વોટ ડઝ ધ મેસેજ સે, એટલે કે મેસેજ જે છે એ શું કહે છે. ત્યારે કસ્ટમર જવાબ આપે છે, પરંતુ જવાબ આપે છે એ પેરેગ્રાફમાં આપણે જોઈએ કે ઇન્ટરનલ સ્પેલિંગનો અર્થ થશે આંતરિક અને એક્સટર્નલ એટલે કે બાહ્ય. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતરની ચર્ચા કરીએ. અહીં એક શબ્દ છે કોમ્પોનેન્ટ્સ. ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ એટલે કે આંતરિક ભાગો. કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412, એટલે કે એક એરરનું નામ અહીં જણાવ્યું છે, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, કે જે આખો પ્રોગ્રામ છે, લવ ઇન્સ્ટોલ થવાની પ્રક્રિયા છે, તે આંતરિક ભાગોમાં ચાલતી નથી. આવો જવાબ કસ્ટમર આપે છે. વોટ ડઝ ધેટ મીન, આ શબ્દનો અર્થ શું થશે, આ એરરનો મિનિંગ શું થાય છે, એવું કસ્ટમર જાણવા માંગે છે. ત્યારે CSR જવાબ આપે છે ડોન્ટ વરી મેમ. હવે આ પેરેગ્રાફમાં અમુક જે ડિફિકલ્ટ વર્ડ છે એમની ચર્ચા કરીએ. એક્સટર્નલ, અહીં જોયું આપણે ઇન્ટરનલ એટલે આંતરિક અને એક્સટર્નલ એટલે કે બાહ્ય. અહીં તમને ટૂંકમાં લખ્યું છે કે હેઝ નોટ યેટ બીન રન, પરંતુ અહીં તમને કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ નથી આપેલો. તો સબ્જેક્ટ શું થશે? તો કે લવ. લવ એ આપણો અહીંયા છે કર્તા. એની આગળ એક કોમ્પ્લિકેટેડ શબ્દ છે. કોમ્પ્લિકેટેડનો અર્થ થશે મૂંઝવણ ભર્યું. ત્યારબાદ અહીં તમને એક શબ્દ છે નોન ટેકનિકલ ટર્મ્સ. નોન ટેકનિકલ ટર્મ્સ એટલે કે બિન તકનીકી ભાષા. વિદ્યાર્થી મિત્રો, અહીં CSR કહે છે ડોન્ટ વરી મેમ. વરી એટલે કે ચિંતા. મેડમ તમે ચિંતા કરશો નહીં. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે કે સામાન્ય. આ એક સામાન્ય સમસ્યા છે, સામાન્ય પ્રશ્ન છે. ઇટ મીન્સ ધેટ, એનો અર્થ એવો છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હર્ટ. જે પ્રેમનો પ્રોગ્રામ છે એ બીજાના હૃદય સાથે જોડાવા તૈયાર છે. પરંતુ લવ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હર્ટ. પરંતુ હૃદયમાં પ્રેમ જે છે એ તમારા હૃદયમાં ચાલુ નથી. એનો અર્થ ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. અને એ કોમ્પ્લિકેટેડ એટલે કે એક પ્રકારની મૂંઝવણ દર્શાવતું પ્રોગ્રામિંગ છે. એનો અર્થ કે તમારા હૃદયમાં પ્રેમ પ્રસ્થાપિત નથી થઈ રહ્યો, એમાં એક પ્રકારની તકલીફ ઊભી થઈ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, નોન ટેકનિકલ એટલે કે બિન તકનીકી પરિભાષા, એક આપણે બિન તકનીકી ભરી ભાષામાં એનો અર્થ સમજીએ તો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. ખૂબ જ મહત્વનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. યુ હેવ ટુ એટલે કે ફરજિયાતપણું દર્શાવે છે. યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. ઓન મશીન એટલે પોતાની જાત. તમારે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો પડશે. ઇટ કેન લવ અધર્સ, તે બીજાને પ્રેમ કરે તે પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે. તો અને તો જ તમારા હૃદયમાં પ્રેમ પ્રસ્થાપિત થઈ શકે છે. આવો CSR કસ્ટમરને જવાબ આપે છે. કસ્ટમર સેઝ વોટ શુડ આઈ ડુ, એટલે કે વોટ શુડ આઈ ડુ. કસ્ટમર એવું કહે છે કે તો મારે શું કરવું જોઈએ? તો CSR અહીં સરસ મજાનો એવો જવાબ આપે છે, જેમાં એક શબ્દ ખૂબ જ મહત્વનો છે, સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વસ્વીકૃતિ. સેલ્ફ એક્સેપ્ટન્સનો એક રિયલ શબ્દનો અર્થ સમજીએ તો એવું કહી શકાય કે પોતાની જાતને આપણે સ્વીકારી લઈએ, એ પછી ગમે તેવી હોય, તેને કહીશું સેલ્ફ એક્સેપ્ટન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા CSR એવું કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે તમારી જાતમાંથી પોતાની સ્વીકૃતિ, આવો સારા ગુણને શોધો છો, તમે જોઈ શકો છો? ત્યારે કસ્ટમર જવાબ આપે છે યસ આઈ હેવ ઇટ, એટલે કે હા. યસ આઈ હેવ ઇટ એટલે કે હા, મારી પાસે તે સેલ્ફ એક્સેપ્ટન્સ છે. તો CSR કહે છે એક્સલન્ટ. એક્સલન્ટ શબ્દ એ કોઈને વખાણ માટે વપરાય છે. એનો અર્થ થશે ખૂબ સરસ, અદ્ભુત.
યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ બાબત ખૂબ સારી રીતે કરી રહ્યા છો, સારી રીતે સમજી રહ્યા છો. કસ્ટમર કહે છે થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, અહીં બંને વચ્ચેની વાતચીત જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે. હવે કસ્ટમર જ્યારે તેનો આભાર માને છે ત્યારે CSR કહે છે યુ આર વેલકમ, એટલે કે તે હંમેશા તેની મદદ માટે તૈયાર છે. હવે આ જે પેરેગ્રાફ છે એમાં ખૂબ જ મહત્ત્વના શબ્દની ચર્ચા કરીએ. પહેલો શબ્દ છે ફોરગીવ સેલ્ફ, એટલે કે ખુદને માફ કરવું, પોતાની જાતને માફ કરવી. ત્યારબાદ સેલ્ફ એસ્ટીમ, એટલે કે પોતાના વિચારો. સેલ્ફ એટલે પોતાના અને એસ્ટીમ એટલે કે વિચારો. રિયલાઇઝ વર્થ, એટલે કે પોતાનું મૂલ્ય સમજવું. કન્ફ્લિક્ટિંગ એટલે પ્રતિકૂળ, જે અઘરું છે તેવું. પેચિંગ એટલે કે રિપેર, ટુ કનેક્ટ, જોડવું. ત્યારબાદ સેલ્ફ ક્રિટિક, એટલે કે પોતાની નિંદા કરવી, પોતાની આલોચના કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, ભાષાંતરની ચર્ચા કરીએ. અહીં આપ્યું છે CSR સેઝ યુ આર વેલકમ, એટલે કે તમે આવકાર્ય છો, તમારી મદદ કરવા માટે હું હંમેશા તૈયાર છું. તો CSR અહીં અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ આપે છે. એમાં સૌપ્રથમ કહે છે ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. ફોલોવિંગ ફાઇલ એટલે અહીં દર્શાવેલ ફાઇલ ઉપર ક્લિક કરો. અને ધેન કોપી ધેમ ટુ ધ માય હર્ટ ડાયરેક્ટરી. માય હર્ટ એટલે કે મારા હૃદયમાં. એને શું કરો તો કે કોપી કરો. કોપી એટલે કે આપણે કોપી પેસ્ટ ફંક્શન જે કોમ્પ્યુટરમાં આવે છે કે એક જગ્યા ઉપરથી સિલેક્ટ કરી અને માય હર્ટમાં આ બધા જ સારા શબ્દને કોપી કરવાનું કહે છે. કયા શબ્દો, કઈ લાગણીઓ, તો કે ફોરગીવ સેલ્ફ .doc. ડોક એટલે કે ડોક્યુમેન્ટ ફાઇલ, જે કોમ્પ્યુટરની પરિભાષામાં વપરાય છે. ફોરગીવ સેલ્ફનો અર્થ થશે ખુદને માફ કરવું. તમે જ્યારે પણ પોતાની જાતને માફ કરશો ત્યારે જ પ્રેમ તમારામાં પ્રસ્થાપિત થશે. બીજી બાબત છે સેલ્ફ એસ્ટીમ .taxation, એટલે કે પોતાના વિચારોને તમારી જાતમાં કોપી કરો. ત્યારબાદ રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય સમજો. એન્ડ ગુડનેસ .documentation, એટલે કે એક ભલાઈ જે છે, આ ચારેય ગુણોને તમારી જાતમાં કોપી કરવાના છે. ફોરગીવ સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, એટલે કે જે આખી સિસ્ટમ જે છે એ શું કરશે તો કે જે પણ પ્રતિકૂળ ફાઇલ છે એના ઉપર આ બધા જ ડોક્યુમેન્ટ ઓવરરાઇટ કરી દેશે. એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને જે પણ ડિરેક્ટરીમાંથી ફોલ્ટી પ્રોગ્રામો હશે એ બધા જ પ્રોગ્રામોને એ પેચિંગ એટલે કે એની સાથે જોડી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલેટ સેલ્ફ ક્રિટિક .extension ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, અને એની સાથે તમારે સેલ્ફ ક્રિટિક એટલે કે પોતાની આલોચના, આ જે પોતાની આલોચના કરવાનો ગુણ છે એ આ ડિરેક્ટરીમાંથી તમારે શું કરવાનો છે, ડિલેટ એટલે કે કાઢી નાખવાનો છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન મિત્રો ક્યાં હોય છે તો કે કોમ્પ્યુટરમાં જે પણ ડોક્યુમેન્ટ, જે પણ ફાઇલ છે એને તમે ડિલેટ કરો છો ત્યારે તે રિસાયકલ બિનમાં આવે છે. તો એવી રીતે અહીં પણ એવું કહે છે કે જે આ ખરાબ ગુણો છે તેને રિસાયકલ બિનમાંથી પણ તમારે ખાલી કરી દેવાના છે. ટુ મેક શ્યોર, અને ખાતરી મેળવો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક્સ. અને આ બધા જ ગુણો છે એ સંપૂર્ણપણે ગોન એટલે કે દૂર થઈ ચૂક્યા છે. એન્ડ નેવર કમ્સ બેક, અને ક્યારેય પાછા આવે નહીં. આ પ્રકારની મેક શ્યોર એટલે કે ખાતરી કરો. આવું CSR કસ્ટમરને સમજાવે છે. અહીં કસ્ટમર પોતે બધી બાબતને સારી રીતે સમજી લે છે અને પોતે જવાબ આપે છે કે ગોટ ઇટનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો સમજી ગયો. અહીં જે ડિફિકલ્ટ વર્ડ છે એમની ચર્ચા કરીએ. પહેલો શબ્દ છે ગોટ ઇટનો ફૂલ ફોર્મ થશે આઈ હેવ ગોટ ઇટ ઇન માય માઇન્ડ, એટલે કે હું મારા મગજમાં તમે જે બાબત સમજાવી તેને હું સમજી ચૂક્યો છું. ત્યારબાદ છે નીટ એટલે કે સ્વચ્છ. ત્યારબાદ છે વાર્મથ એટલે હૂંફ. ત્યારબાદ પીસ એટલે કે શાંતિ, અને કન્ટેનમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન, સંતોષ.
હવે આ પેરેગ્રાફનું ભાષાંતર કરીએ. વિદ્યાર્થી મિત્રો, કસ્ટમર સેઝ ગોટ ઇટ, આઈ હેવ ગોટ ઇટ ઇન માય માઇન્ડ. હું મારા મગજમાં તમે જે પણ સ્ટેપ સમજાવ્યા એને સમજી ગયો છે. હે, અરે, માય હાર્ટ ઇઝ અ ફિલિંગ અપ વિથ અ રિયલી નીટ ફાઇલ્સ. ફિલિંગ અપ એટલે ભરાવવું, ફિલઅપ થવું. વિથ અ રિયલી નીટ ફાઇલ્સ, મારું હૃદય જે છે એ ખરેખર સ્વચ્છ ફાઇલોથી. વિદ્યાર્થી મિત્રો, ફાઇલ એટલે અહીં શું કહેવા માગે છે તો કે લાગણીઓ. એક સ્વચ્છ લાગણીઓથી મારું હૃદય આપોઆપ ભરાવા લાગ્યું છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. માય મોનિટર એટલે કે મારા ચહેરા ઉપર શું ચાલવા લાગ્યું છે તો કે સ્માઇલ એટલે કે એક પ્રકારનું હાસ્ય મારા ચહેરા ઉપર ઓટોમેટિક આવવા લાગ્યું છે. એનું કારણ કે તેના હૃદયમાં પ્રેમનું પ્રસ્થાપન શરૂ થઈ ચૂક્યું છે. એન્ડ ઇટ શો ધેટ, અને તે દર્શાવે છે કે warmth.com, warmth એટલે કે હૂંફ, peace.extension, peace એટલે કે શાંતિ, એન્ડ contentment.com એટલે કે સંતોષ, આર કોપિંગ themselves all ઓવર માય હર્ટ. મારા હૃદયમાં 3 ફાઇલો, 3 સારી લાગણીઓ ઓટોમેટિક આવવા લાગી છે. હૂંફ આવવા લાગી છે, શાંતિ આવવા લાગી છે અને સંતોષ આવવા લાગ્યો છે. જ્યારે પણ આ ત્રણેય બાબતો આપણા હૃદયમાં આવે ત્યારે સમજવું કે આપણા હૃદયમાં ઓટોમેટિક પ્રેમ પ્રસ્થાપિત થવા લાગ્યો છે. તો અહીં CSR તેને કહે છે. CSR શું કહે છે? CSR says then love is installed and running. હવે પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો છે અને એ તમારામાં રનિંગ પણ થઈ ગયો છે, એટલે કે તમારામાં એ ચાલી પણ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ. હવે તમારે અહીંથી તેને નિયંત્રિત કરવો જોઈએ. તમે એને આરામથી નિયંત્રિત કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું અહીંથી જાઉં તે પહેલાં વધુ એક વાત તમને કહેતો જાઉં છું, એવું CSR કસ્ટમરને કહે છે. તો કસ્ટમર એ બાબતને સાંભળતા કહે છે, યસ, એ વાત શું છે? હા, કઈ વાત છે? મને સમજાવો. ત્યારે CSR જવાબ આપે છે. તો CSR જે જવાબ આપે છે એમાં એક સ્પેલિંગ છે ફ્રીવેર. ફ્રીવેર કોને કહીશું તો કે જે મફતમાં મળતી બાબત હોય, મફતમાં મળતી વસ્તુ હોય એને ફ્રીવેર કહેવાય છે. CSR અહીં કહે છે કે લવ ઇઝ અ ફ્રીવેર. પ્રેમ જે છે ને એક મફતમાં મળતી બાબત છે. બી શ્યોર, તમે ખાતરી કરો, ટુ ગીવ ઇટ. ગીવ એટલે કે સ્વીકારવું. ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. વેરિયસ એટલે કે વિવિધ, મોડ્યુલ્સ એટલે કે એના ભાગો. ટુ એવરીબડી યુ મીટ. દરેક વ્યક્તિ કે જેને તમે મળો છો. તો આનું આખાનું ભાષાંતર થશે, પરંતુ કોઈનો પ્રેમ સ્વીકારતા અને કોઈને પ્રેમ કરતી વખતે પ્રેમના અલગ અલગ સ્વરૂપોનો ખ્યાલ રાખશો. બી શ્યોર they will in turn share it other people. તમે જે પણ પ્રેમ જે છે એ દરેક વ્યક્તિને તમે શેર કરશો એટલે કે વહેંચશો. એન્ડ they will return some really neat modules back to you. અને જ્યારે પણ તમે કોઈ બીજા વ્યક્તિને પ્રેમની વહેંચણી કરશો, એની સાથે શેરિંગ કરશો, ત્યારે ખરેખર તમને પણ તેઓ તરફથી એક પ્રકારનું નીટ મોડ્યુલ્સ એટલે કે જે સાચો પ્રેમ છે એ પણ તમને પરત મળશે. એનો અર્થ એવો કે જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિને લવ કરો છો એ પહેલાં તમે તમારી જાતમાં પ્રેમને પ્રસ્થાપિત કરો, અને પોતાની જાતમાં જ્યારે પ્રેમને પ્રસ્થાપિત કરશો ત્યારે તમે બીજાને પણ પ્રેમ કરી શકશો. તો અહીં કસ્ટમર ખૂબ જ ખુશ થાય છે. આઈ વિલ એટલે કે હા, હું એવું કરીશ. અને પોતે અંતે કસ્ટમર CSRનો આભાર વ્યક્ત કરતા કહે છે કે થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, આખા જે પહેલો યુનિટ છે એની ચર્ચા કરીએ તો કસ્ટમર પોતે એ પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ એ CSR પાસેથી લે છે, અને CSR તેમની ભાષામાં, તેમની ટેકનિકલ ભાષામાં પોતે અલગ અલગ રીતે સમજાવે છે. અને સમજાવ્યા બાદ કસ્ટમરને સંતોષ થાય છે અને ખરેખર પોતાની જાતમાં પ્રેમને એ સ્વીકારે છે અને પ્રેમને પ્રસ્થાપિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ફર્સ્ટ યુનિટ જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આની સાથે જે પણ PDF વર્કશીટ આવી છે એ વર્કશીટમાં સિમિલર વર્ડ એટલે કે જે સમાનાર્થી શબ્દ શોધવાના છે તે ટોપિક,
ત્યારબાદ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર એટલે કે સવાલ જવાબ કમ્પ્લીટ કરવાના છે. ત્યારબાદ જે ટ્રુ ફોલ્સ એટલે કે જે વાક્ય સાચું છે તેની આગળ ટ્રુ અને ખોટું છે તેની આગળ ફોલ્સ લખી અને એ પણ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. અને ત્યારબાદ એટ ધ લાસ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે જે કાઉન્સમાં આપેલી શબ્દ છે એના દ્વારા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. આ બધા જ ટોપિક જે વર્કશીટમાં સમાવેશ થયેલો છે એ બધા જ ટોપિક બોર્ડની પરીક્ષામાં ખૂબ મહત્ત્વના છે અને તેમાં માર્ક્સ સ્કોર કરવા જરૂરી છે. થેન્ક યુ સો મચ.